કોઈ પણ ધાર્મિક સ્થાન છે કે ધાર્મિક જગ્યા છે, કોઈ પણ સામાન્ય નાનું એવું મંદિર છે અને ત્યાં સાધુ સંત છે અને સાધુ સંત જો અન્નક્ષેત્ર ચલાવે છે અથવા તો ખાલી એક ગાય પણ રાખે છે કે 100 ગાય રાખે કે 500 ગાય રાખતા હોય, જે જગ્યા ઉપર એક પણ ગાય રાખે છે એ સાધુ સંત કે અથવા તો એ મંદિરવાળા, તો ત્યાં તમે ચા પણ પીધી હોય તો ફૂલની તો ફૂલની પાખડી યથાશક્તિ પ્રમાણે તમારે ત્યાં સામાન્ય 10 રૂપિયા પણ ધરીને આવવા જોઈએ. અને જો તમે ત્યાં પ્રસાદ લીધો છે તો આપણે આપણી યથાશક્તિ પ્રમાણે 10 રૂપિયા, 20 રૂપિયા, 50, 100 કે જેવી યથાશક્તિ, જેવા પ્રકારના કેપેસિટી વાળા વ્યક્તિ, એ પ્રકારેનું કોઈ પણ મંદિરની હું વાત કરું છું, કોઈ પણ ધર્મની હું વાત કરું છું. કોઈ પણ ધર્મમાં આપણે પાણી પણ પીધું હોય કે ચા પીધી હોય કે આપણે પ્રસાદ લીધો હોય તો કોઈ દિવસ ખાલી હાથે એમનેમ ન આવવું જોઈએ અને આપણી યથાશક્તિ પ્રમાણે પેટીમાં કે મંદિરમાં આપણે એ પૈસા કે આપણા જે અનુદાન છે એ આપણે ધરવું જોઈએ. એ શું લેવા ધરવું જોઈએ એ હું તમને સમજાવું.